વિસનગર નગરપાલિકામાં આજે સાંજે પાણી, સફાઈ અને ગટરના પ્રશ્નોને લઈને મહિલાઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને આ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે મહિલાઓએ માંગણી કરી હતી। વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી આશીષ અંબિકા અને ગાયત્રી સોસાયટીઓમાં પાણી ન તથા ગટર તેમજ સફાઈના પ્રશ્નોની સમસ્યાને લઈ મહિલાઓ પાલિકામાં દોડી આવી હતી, જ્યાં મહિલાઓએ પાલિકામાં હોબાળો કરી અઠવાડિયાથી બંધ થયેલા પાણીને ચાલુ કરવામાં આવે તેમજ સફાઈ કર્મચારીને બદલવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે પાલિકામાં ભારે હોબાળો મચાવી રજૂઆત કરી હતી। પાલિકામાં સ્વચ્છતા કમિટીના ચેરમેન જગદીશ પટેલ દ્વારા મહિલાઓને કાલ સાંજ સુધીમાં પાણી આવી જશે તેવી હૈયાધારણા આપી હતી। શહેરના મહેસાણા રોડ પર આવેલી આશીષ અંબિકા અને ગાયત્રી સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન આવતા મહિલાઓ પરેશાન થઈ ગઈ હતી, જેને લઈને મહિલાઓએ દ્વારા પાણી, ગટર તેમજ સફાઈની સમસ્યા અંગે વિસ્તારના કોર્પોરેટરને રજૂઆત કરી હતી। 3 સોસાયટીઓનું પાણી, ગટર અને સફાઈની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓ આખરે આજે સાંજે પાલિકા પ્રમુખને રજૂઆત કરવા માટે પાલિકામાં દોડી ગઈ હતી, જેમાં મહિલાઓએ પાલિકામાં હોબાળો મચાવી સ્વચ્છતા કમિટી ચેરમેનને રજૂઆત કરી હતી, જ્યાં પાલિકામાં હાજર સ્વચ્છતા કમિટીના ચેરમેન જગદીશ પટેલે મહિલાઓની સમસ્યા સાંભળી અને પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે અને કાલ સાંજ સુધીમાં પાણી આવી જશે તેવી હૈયાધારણા આપી હતી। આ મહિલાઓ દ્વારા પાણી, સફાઈ અને ગટરની સમસ્યાનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફરીથી કાલે પાલિકામાં આવશે તેવું જણાવ્યું હતું। રિપોર્ટર પ્રકાશ સોની। તમે કઈ કઈ સોસાયટીમાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છો? આશીષ અંબિકા ગાયત્રી સોસાયટીમાંથી રજૂઆત કરવા બધી બહેનો આવી છીએ। અમે અહીંયા આવ્યા પણ સાહેબ અમને મળ્યા નથી। પાણી અઠવાડિયેથી આવતું નથી। ટેન્કર બી અમારા અંબિકાનગરમાં કાલે એક જ ટેન્કર આવ્યું છે 20 ઘર વચ્ચે, બરાબર। 5 મિનિટમાં કેટલું અમારે પાણી ચાલે, બરાબર। સફાઈવાળી પણ નથી આવતી। સફાઈવાળી પણ વાળવાનું તો ક્યારેય નહીં, કચરાની ડોલ લેવા આવે અઠવાડિયામાં એક વાર, બરાબર। એમાં એકની લે તો બીજાની ના લે, એ રીતે છે। મેન લાઈન ગટરની પણ સાફ નહીં થઈ કેટલાય સમયથી। પાણી કાલે જડાભાઈ અમને એવું કીધું કે કાલે સાંજ સુધીમાં પાણી આવશે। તમે કેટલી વાર રજૂઆત કરી છે અહીંયા? પહેલી જ વાર આવ્યા છીએ, અહીંયા તો પહેલી વખત આવ્યા છીએ, પણ કોર્પોરેટરોને તો અમે મળીએ જ છીએ। હા, તો કદાચ તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય તો શું કરશો? કાલે ફરીથી આવીશું।